નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. તો ખેડૂત મિત્રો, આજની તારીખ થઈ ગઈ છે 21 જુલાઈ 2026. તો હવે આવનારા દિવસો ખૂબ મહત્વપૂર્ણ છે. એનું મુખ્ય કારણ એ છે કે જે પહેલા રાઉન્ડની અંદર જે વાવણી થઈ જવી જોતી હતી, જે વિસ્તારોની અંદર ત્યાં નથી થઈ, અને અમુક એવા પણ વિસ્તારો છે જ્યાં સારી એવી વાવણી થઈ છે, પણ છતાં પણ એ જિલ્લાના ઘણા ગામો છૂટી ગયા છે મિત્રો. એટલે હજી ઘણા ગામોની અંદર હજી વાવણી જે છે યોગ્ય રીતે નથી થઈ, અથવા થઈ છે તો માપે થઈ છે, વરસાદની હજી તાતી જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે. તો ખાસ હવે આવનારા 21 જુલાઈથી આજના દિવસથી લઈ અને 30 જુલાઈ સુધી જે છે વરસાદી માહોલ કેવો થવાનો છે એના વિશે વાત કરવી છે મિત્રો. તો ખાસ જે મિત્રો નવા હોય આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુક પેજ ઉપર પણ આપણે ગુજરાત વેધર નામનું પેજ છે ત્યાં જે ફોલો કરી લેજો, અને ત્યાં પણ જે છે રોજ રેગ્યુલર નવી અપડેટ આવતી રહે છે મિત્રો. તો કે હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આજના દિવસે કેવું વાતાવરણ રહેશે. તો કે આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ જે છે એમાં મોટા ભાગનો વિસ્તાર જે છે એમાં ગઈકાલે મેં જે છે તમને મોડેલો અનુસાર બતાવ્યું હતું કે ભાઈ જુદા જુદા મોડેલો જે છે એ કઈ રીતે જે છે આવનારા દિવસોની અંદર વરસાદની જે છે સંભાવનાઓ દર્શાવે છે મિત્રો. તો આપણે પણ જે છે મોડેલો ચેક કરી અને મોડેલોના પ્રિડિક્શન મુજબ જ આગાહી કરીએ છીએ, અને મોડેલના પ્રિડિક્શન મુજબ જ તમને આમ ગણો તો માહિતી આપીએ છીએ, કે જેથી કરીને ખેડૂત મિત્રોને જે છે એ ખ્યાલ આવે કે આવનારા દિવસોની અંદર જે છે વાતાવરણ અનુરૂપ જે છે આપણે ખેતી કાર્ય કરી શકતા હોઈએ છીએ મિત્રો. તો કે આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જેમાં વાપી, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, નર્મદા, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. જ્યારે વડોદરા સુધી જે છે વરસાદની સારી સંભાવનાઓ જે છે આજના દિવસે લાગી રહી છે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ જે છે મહીસાગર, નરવલ્લી, આ વિસ્તારોની અંદર પંચમહાલનો વિસ્તાર છે, ત્યાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવનાઓ સારી રહી શકે છે મિત્રો. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે ખેડાનો વિસ્તાર છે, ખેડા, નડિયાદ, અહીંયા પણ જે છે છૂટાછવાયા વિસ્તારની અંદર સારી સ્પેલ થઈ જાય તો નવાઈ નહીં મિત્રો. ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર જે છે, મહેસાણા, પાટણ, આ મધ્ય ગુજરાતનો ભાગ છે. મધ્યથી ઉત્તર તરફના જે ભાગો છે ત્યાં પણ આજે જે છે વરસાદનું પ્રમાણ હવે થોડુંક સુધરતું જશે, ભેજનું પ્રમાણ વધતું હોય એવું મોડેલો દર્શાવી રહ્યા છે મિત્રો. પણ ખાસ મોટો ભેજ એક સાથે આવી જાય એવું લાગતું નથી, એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર જ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે મિત્રો. જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હજી પણ અહીંયા 2-3 દિવસ જે છે હજી રાહ જોવી પડે એવો માહોલ બની શકે છે. પણ હવે એક વાત અહીંયા મારે ચોક્કસ કહેવી છે કે ગુજરાતના હવે મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તડકાનું પ્રમાણ જે છે કે તાપમાન જે છે ઓછું રહી શકે છે, 30 ડિગ્રી આસપાસ, અને અમુક વિસ્તારોની અંદર 30 ડિગ્રીથી અંદર તાપમાન રહેશે, અને મહત્તમ તાપમાન જે છે હવે ધીમે ધીમે આવનારા દિવસોની અંદર ઓછું જણાશે મિત્રો. જેમ જેમ દિવસો પસાર થશે એમ જે છે તાપમાનની અંદર ઘણો મોટો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આ વિસ્તારોની અંદર પણ જે છે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જ્યારે મધ્ય સૌરાષ્ટ્રની અંદર રાજકોટની વાત કરીએ તો રાજકોટનો આજુબાજુનો વિસ્તાર, ગોંડલ આજુબાજુનો વિસ્તાર, ત્યારબાદ બગસરા, ધારીનો વિસ્તાર છે, ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જે છે વરસાદની ગતિવિધિ જોવા મળશે. ત્યારબાદ જે છે આપણે વાત કરીએ કચ્છ જિલ્લાની અંદર, તો કે કચ્છ જિલ્લાનો બોર્ડર કાંઠાનો વિસ્તાર છે, તો બોર્ડર કાંઠાનો જે વાવ, થરાદ લાગુ વિસ્તાર અને દરિયાઈ કાંઠાનો જે છે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે, જેમાં કંડલા, ગાંધીધામ, ભુજ, આ બધા વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદી વાતાવરણ બનતું હોય એવું લાગી શકે છે, અને જે છે વાતાવરણ સુધરશે મિત્રો, અને વાવણી લાયક વરસાદ પણ આવનારા 2-3 દિવસની અંદર જે છે થઈ જાય એવું લાગી રહ્યું છે. પણ હજી જો એ સિસ્ટમ જેટલી ઝડપથી નજીક આવશે એ પ્રમાણે વરસાદની ગતિવિધિ જે છે એ વધતી જશે. એમ કચ્છ જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદી વાતાવરણ જે છે આજથી સારું થતું હોય એવું લાગી શકે છે મિત્રો. જ્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રનું જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લો છે, તો આ વિસ્તારોની અંદર પણ અમુક છૂટાછવાયા તાલુકાઓની અંદર જે છે વરસાદી પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જણાશે, અને જે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં હજી 2-3 દિવસ રાહ જોવી પડી શકે છે. પણ વરસાદ સાવ ન આવે એવું નહીં બને. વરસાદની છૂટી છવાઈ હેલી સવારથી જ, આ મિત્રો એક અહીંયા નોંધવાની બાબત એ છે કે હવે તમામ વિસ્તારો જેટલા ગુજરાતના છે એમાં સવારથી જ જે છે વહેલી સવારથી મોડી રાતથી જે છે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. તો ખાસ અહીંયા એ વાત આપણે નોંધવાની છે.
હવે આવનારા દિવસોની અંદર જે છે આપણે દરરોજ જે છે કે એ મોડલનું પ્રિડિક્શન કરતા રહીશું, અને જો કાંઈ મોડલોના પ્રિડિક્શનમાં કાંઈ પણ ફેરફાર હશે તો હું તમને બનશે એટલું ઝડપથી જે છે કે એની વિશે માહિતી આપીશ. અને ખાસ મિત્રો, જો જે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો ગુજરાતના મારા ખેડૂત મિત્રો, તમે જે છે ખાસ કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો, અને બનશે એટલું ઝડપથી હું તમને જે છે કે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ આપણે જે છે કે ફેસબુકની અંદર પણ આપણું પેજ ચાલુ છે, તો ગુજરાત વેધર નામના પેજને ફોલો કરી દેજો મિત્રો. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર આવી લેટેસ્ટ નવી માહિતી સાથે આવતીકાલે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ.